हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। बोलो कृष्ण कन्हैया लाल की जय। તો હવે માર્ચનો અંત અને એપ્રિલની શરૂઆત અને ઠંડી ક્યારની બચારી જતી રહી અને હવે ગરમીનો પારો ધીરે ધીરે હવે 40 ડિગ્રીની ઉપર પાર થવાની શું કહેવાય, શબ્દ નથી મળતા, જવા દો, પણ પાર થઈ જવાનો છે અને બહુ જ બધી ગરમી હજી હવે ચાલુ થવાની. તો હવે દર વર્ષની જેમ હવે આ એક એ રૂલ થઈ ગયો છે કે નિયમ થઈ ગયો છે કે દર વર્ષની જેમ હવે આપણે લોકોના મનમાં ટાઢક આપીએ એમ. તો ફરીથી બસ હવે અમે છાશ લઈને આજે 3 નીકળીશું અને લોકોને ઠંડક આપીશું. અસલી ઠંડક તો ઉપરવાળો જ હંમેશા આપણને બધાને આપે છે. આપણામાં કોઈ લાયકાત નથી એવું કે આપણે કોઈના માટે કંઈ પણ એવું સારું કરી શકીએ. ઉપરવાળો જ કરાવે છે અને ઉપરવાળો જ જે છે. અને જો દૂધ આવી ગયા છે, કેટલા પેકેટ? દહીં. સોરી, આ યાર દૂધનો પ્રેમ છે ને છૂટતો જ નથી એમ. એનીવેઝ, તો દહીં. તો આ 1 2 3 4 અને 5 પેકેટ આ બધાની છાશ બનશે અને સોરી લસ્સી બનશે. અને બસ અમે ત્રણેય હવે આપવા વિતરણ કરવા જઈશું, લસ્સી વિતરણ. તો તૈયાર થઈ ગયા છે બંને મા દીકરી. તો બધાને નૂતન વર્ષાભિનંદન, કારણ કે આજે ચૈત્ર મહિનો બેઠો અને આજે છે ચૈત્ર સુદ એકમ, એટલે હિન્દુઓનું નવું વર્ષ. આજે ગુડી પડવા બહુ બધું સાથે છે આજે ઉત્સવ, પણ આપણા માટે આ સૌથી પ્રથમ તો સૌને નૂતન વર્ષાભિનંદન. તો બસ આ નવા વર્ષની શરૂઆત આપણે લોકોને ઠંડક પહોંચાડીને કરીએ. આપણને ઠંડક ઠાકોરજી પહોંચાડી દેશે. તો બસ નાનકડે પાયે ફૂલ લઈને ફૂલની પાખડીથી શરૂઆત કરીએ છીએ. ઠાકોરજીની કૃપાથી બહુ બધું વધારે કરી શકીએ એવી ઠાકોરજીને અમારી વિનંતી છે કે એવા અમને લાયક બનાવે કે અમે બહુ બધી રીતે લોકોને મદદરૂપ થઈ શકીએ, લોકોના મદદમાં આવી શકીએ, જરૂરિયાત લોકોના મદદમાં આવી શકીએ. તો બસ આ શરૂઆત આનાથી થઈ રહી છે. અને લસ્સી એટલા માટે કારણ કે ગરમી બહુ જ છે. છાશ શું છે કે ફટાફટ પીવાઈ જાય, થોડી પાણી જેવી હોય એટલે આમ જલ્દી ઉતરી જાય, ખબર ના પડે. પણ લસ્સી શું થોડી ઘાટી હોય, પીવાથી બી પેટ ભરાઈ જાય અને એની જે ઠંડક વળે ને, આહા અલ્હાદ ઠંડક. આટલી ગરમીમાં એ ઠંડક, બસ લોકોના આશીર્વાદ જોઈએ છે, બીજું કંઈ જ નહીં જોઈએ. ઠાકોરજીની કૃપા અને લોકોના આશીર્વાદ, બસ એનાથી વી આર સફિશિયન્ટ. બસ મહેનત કરતા રહીએ, ખૂબ આગળ વધતા રહીએ અને લોકોને મદદરૂપ થતા રહીએ એવી ઠાકોરજીને અમારી વિનંતી છે. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. હવે આ છે કીડી માટેનું ખાવાનું, લોટ અને બુરું. અને બાકી આ છે, આમાં પૂરેપૂરું છાશ ભરાઈ ગઈ છે, લસ્સી ભરાઈ ગઈ છે અને આ રહ્યા ગ્લાસ. તો હવે બસ અમે પ્રસ્થાન કરી રહ્યા છે, હવે જઈએ છીએ બહાર. કારણ કે થોડુંક લેટ થઈ ગયું છે, કારણ કે મારે એક ઓડિશન ક્લિપ મોકલવાની હતી એટલે થોડુંક લેટ થઈ ગયું. તમે ત્યાંથી બોલાવતો તમે આયા નહીં. તો એક્ઝેક્ટ 1 વર્ષ પહેલાં અમે અહીંયા ઊભા હતા આવી રીતે સિગ્નલ ઉપર અને અમારા બંનેની ડેટ ઓફ બર્થવાળી ગાડી છે ને આગળ હતી એમ. તો એ ફરી યાદ આવી ગયું. તો તને કેવું લાગે છે વર્ષ પછી બધાને છાશ વિતરણ કરીને, લસ્સી વિતરણ, છાશ વિતરણ, લસ્સી વિતરણ? આનંદમ પરમાનંદમ. તો આ સિગ્નલ છે ને એનું પાર્ક ઓલું શું કહેવાય કે ડ્યુરેશન છે ને
સિગ્નલ ડ્યુરેશન બહુ જ ઓછું છે. હવે તો જસ્ટ આગળ આવવાનું બંધ થઈ ગયું. બોલો, આ તો તત્કાલની ટિકિટો જેવી બંધ થઈ જાય રેલવે સ્ટેશન, બસ એવી રીતે બંધ થઈ ગયું રમરમાટ. માણસ મેં તો હજી તો એક્સેલેટર આપવાની તૈયારી હતી ત્યાં સુધી જ બંધ થઈ ગયું. મેં તો આ શું થઈ ગયું. એનીવેઝ હવે જોઈએ કોને આપીએ, કઈ જગ્યાએ આપીએ નવા બધા વ્યક્તિઓને. આપણે અત્યારે નેહરુનગર તરફ જઈ રહ્યા છે ને? નેહરુનગર જાય છે આપણે. યાપ યા we are going to નેહરુનગર. ઓકે. મજા આવે, લોકોને આમ ટાઢક મળે ને પેટમાં, બધા આમ કહે ને કે યાર બહુ મસ્ત મજા આવી ગઈ એમ, તો આપણને બહુ ખુશી થાય કે ભાઈ લોકોને આપ્યું ને આપણે સારું કરી રહ્યા છે. બસ લાઈફમાં ક્યારેય માણસાએ મરવી ના જોઈએ, લોકોને હેલ્પ કરો હંમેશા. અને બસ આજે મારધાડ ને બધું થાય ને એ વસ્તુ ના થવી જોઈએ. કલયુગનો પ્રભાવ અત્યારમાં તો ના જ આવવો જોઈએ. હજી તો વાર છે, તો વાર રાખો, હજી કાયમ વાર રાખો. એટલે અત્યારે કેટલા વાગ્યા? 4 વાગ્યા છે અને તોય હજી પબ્લિક જો બહુ જ ઓછી દેખાય છે. રસ્તામાં સખત ઓછી પબ્લિક દેખાય છે, કારણ કે ગરમી જ એટલી છે, સખત ગરમી છે. ધેટ ઇઝ વાય બ્રો. બાદશાહ મસાલા. હવે તો મસાલાનો સમય આવી ગયો છે, ગરમી ચાલુ થઈ ગઈ ને. હવે અથાણા મસાલા બધું ભરપૂર વેચાશે, કેરીઓ. એટલે હવે આપણે બસ હવે 1-2 દિવસમાં સિટીમાં જઈશું અને કેરીનો આનંદ ઉઠાવીશું. કેરી હજી એટલી બધી હજી નથી દેખાતી, એની સામે પેલી આવે ને અત્યારે તો આલ્ફાન્ઝો, યસ, તો વિલ ઇટ. અત્યારે ટેટીઓ વધારે દેખાય. ટેટી 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 ટેટી. બસ અમારા સાહેબ સિંગર બનતા જ રહી ગયા. ના ના, હું નહોતો બનવાનો. ખોટી જવાબદારી હોય છે. તમે એવું કહો ને કે તમે સિંગર છો એટલે તમારે બહુ ખાવા પીવાનું ધ્યાન રાખવું પડે, સૂર પ્રોપર આવવા જોઈએ, એવું બધું થવું પડે. એટલે મેં ગાવું પડે, રિયાઝ કરવા પડે એવું. ના પછી તો સિંગર હોય તો બાથરૂમમાં ગાવાની જરૂર નહીં, બહાર જ ગાવ તો ભાઈ. એટલે પણ જો વસ્તુ એ છે કે બાથરૂમમાં બી રિયાઝ કરતા અંદરથી અવાજ આવતા સાંભળા છે. અચ્છા, તો બરાબર હશે તો એવી કોઈ જગ્યા ગઈ હશે. બાકી ના, એટલે મેં છે ને એ ફ્રીડમ જ રાખી છે કે સિંગર તો બનવું જ નથી, એમને જ ગાઓ. એટલે તમારે સુરતાલનું કોઈ મગજમારી નહીં, કોઈ તમને જજ ના કરે કે જો આ સુર આવો આવે ને આ સુર આવે, ભાઈ સુર અવાજ આવે એમ. એટલે કોઈ જાતની રિસ્ટ્રિક્શન વગર ગીત ગાવાની જે મજા છે, એટલે સિંગર બનવામાં નથી. એટલે એમને જ ગાવાનું ગમે. કોઈ પણ લિરિક્સ, કોઈ પણ મ્યુઝિક, કંઈ પણ ના આવડે તો તના ઉપર ચડી જવાનું. વધારે પ્રો મેક્સ વાલા બોલી દેવાનું. હા, એટલે ચિંતાનો વિષય નથી. એટલે સિંગર નથી બનવું ભાઈ. બનતા નથી રહી ગયો. બનવું જ નતું તો રહી કેવી રીતે જાવ લ્યો. કા વાલા? એટલે વાલા જીમમાં જવું છું. બોલું, જીમનું નામ ય વાલા છે. હાલો આપણે મળીએ થોડી વારમાં. Till then, have a nice time. આજે ચૈત્ર નવરાત્રી છે. ચોટીલા બોલો તો એકવાર તમારું ફેવરેટ. શું? આ રાજકોટ 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 આ રાજકોટ 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 એ આવું હોય તો બોલજો. રાજકોટ 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 5 રૂપિયા. આટલું સસ્તુંમાં રાજકોટ કોણ લઈ જાય ખબર નહીં. ગાડી બારે ઊભી હતી પણ વોઇસ ઓવર અહીંયાથી હતો. એટલે 5 રૂપિયામાં લઈ જાવ રાજકોટ? આપણે પોતે આટલી વાર ગયા છે, કોઈ દી 5 રૂપિયામાં નથી લઈ ગયા. હાલા તો જનસેવા છે બગા. આપણી પાસે કરોડો રૂપિયા, અરબો રૂપિયા છે, તો લોકોને 5 રૂપિયા, લોકોને એવું ના થાય કે મેં કઈ આપ્યું નહીં એમ. અચ્છા, એટલા માટે ટોકન ખાલી હિંમત 5 રૂપિયા આવે. તો આ ગાડી જવાની જ રાજકોટ? રાજકોટ 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 વચમાં આવે ના કટકા. એમ જ મજાક ચાલે છે, સિરિયસલી ના લેતા. કન્ફર્મ કરે છે ભૈયા કે સાચે મને રાજકોટ તો નથી લઈ જતા ને, કારણ કે આપણે જાતા નથી કઈ રાજકોટ રાજકોટ રાજકોટ.
પહેલાના ટાઈમમાં પાણી પેલું એસટી બસ હતી ને બહુ ચાલતી, અત્યારે બી ચાલે જ છે, પણ પહેલાના ટાઈમમાં એસટીમાં બહુ જ ગંદી એસટી હોય અને પેલું સૌરાષ્ટ્રમાં જાય ને ત્યારે એમ પાણી વેચવા પાણી 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 ભૂંગળા 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 પાણી 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 એ સેડીન રોજ 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 રોજ. તમને બધા આ બધા અવાજનો આમ એક્સપિરિયન્સ બહુ જોરદાર છે. હું બહુ બસમાં ફર્યો ને બકા એટલે. અચ્છા ઓકે. કારણ કે મને નાનપણમાં જ સમજણ આવી ગઈ હતી એમ, એટલે આઈ નો ધ રિયાલિટી. એ ટાઈમે એટલું ઇંગ્લિશ આવડતું નહોતું, અચ્છા જોકે એટલે અત્યારે નથી આવડતું, પણ અત્યારે તો હાવ નહોતું આવડતું. અત્યારે હું કેવા પૂરતું તો આવડે, ભાઈ આવડે હો, વચ્ચે આવતો નહીં, એનો કર ઉડી જાય. ઇંગ્લિશમાં જ ધમ કહી નાખું બધા. ચાલો અહીંયા ઊભું રાખી દો. અહીંયા ધમ ઊભો રાખવા વાંધો નહીં બેટા, પણ કોઈ છે ના. હે હા ભાભી કીધું ભાભી તો કે ના ના બસ હા. તો ભાઈ બોલો, રસ્તામાં મારા સાડુભાઈ પણ આવી ગયા. તો એટલે ઠાકોરજી મતલબ એ કર્યું કે તમને પણ સેવાનો લાભ મળે ને તો હવે બીજાને પણ આપી શકો એવી રીતે. ઓફિસમાં અમે કામની સેવાનો લાભ કર્યો હતો. આજે સડનલી મને આ પણ સેવાનો લાભ તો પછી બોલો. રવિવારે એક વસ્તુ સારું છે. હા આ તો વર્ષ ઠંડુ ઠંડુ આવ. મજા મજા આવે ને? હા અડધી તારી અને અડધી તારી બસ ચાલ ચાલ. તો બધાને છાશ વિતરણ થઈ ગયું, બધાને અપાઈ ગઈ. બહુ બધા લોકો બાકી રહી ગયા, એમ થાય કે યાર હજી 2-4 કેરવા હોવા જોઈએ તો હજી આપ કરીએ તો વધારે મજા આવે એમ. પણ જેટલાને અપાયું એટલાને, પણ જે રહી ગયા એના માટેનું દુઃખ છે. પણ ઇન શોર્ટ કે કલાકમાં તો થઈ ગયું. બાકી દર એવરી ટાઈમ ઘણો ટાઈમ, કેટલો ટાઈમ લાગે? કલાક થઈ જાય. હું ટાઈમ નથી જોતો, મેં પહેલી વાર ટાઈમ જોયો કે કેટલો ટાઈમ લાગે. આજે ઓલટું લેટ થયું, બાકી તો આના કરતા ઓછો. આજે થોડું વધારે ફર્યા, એટલે રવિવાર ને એટલે પબ્લિક ઓછી હોય, એટલે તમને પબ્લિકને આપવા માટેનું વધારે તમને એ જગ્યા ના મળે. કંઈ વાંધો નહીં, હવે પાછા નેક્સ્ટ સન્ડે ફરીથી આવીશું અને ફરીથી બધે જઈશું આપવા માટે. એટલે હવે તો આ દર રવિવારે આપણે આ ફિક્સ જ છે કે દર ઉનાળે દર રવિવારે જ્યાં સુધી ઉનાળો છે ત્યાં સુધી બધાને છાશ વિતરણ આપણે કરીશું એમ. કાં તો શનિવાર કાં તો રવિવાર. હા બસ એવું. એટલે મારી એવી ઈચ્છા છે કે કોઈ પણ દુકાન કે એવું કંઈ હોય ને તો બધાને એક સાથે ત્યાં ઊભા રહી અને બધાને અપાય એમ. પણ મને એવું ફીલ થાય કે એક જગ્યાએ ઊભા રહીને આપવું એના કરતા બધી અલગ અલગ જગ્યાએ જઈને જે આપણને દેખાય ને કે ના યાર આ લોકો બિચારા રસ્તા ઉપર તડકામાં બેઠા છે તો એ લોકોને આપીએ તો મને ઈ થોડું આમ વધારે આનંદ આવે એમ. એક જગ્યાએ ઊભા રહ્યો ને બધા આવે, ભલે પછી આપણે ગાડી એક જગ્યાએ ઊભા રાખીએ જ્યાં વધારે લોકો હોય અને પછી બધા આજુબાજુના લોકો બી આવી જાય, એ એક સાથે આપણે વિતરણ કરી દઈએ. પણ કંઈક એવી જગ્યાએ રાખીએ કે જ્યાં એકચ્યુઅલી લોકોને જરૂર છે એમ. અત્યારે ઉનાળામાં તો જો કે બધાને જ જરૂર છે. સિગ્નલ્સ ખુલે કે નથી ખુલતા યાર? ક્યાં છે? ખુલી ગયા આર્યા સામે 36. ઓકે ઓકે ઓકે.
એટલે આનો આનંદ જ અલગ છે. એટલી આમ મનમાં આમ શાંતિ થાય ને. એટલે તમે બી ટ્રાય કરજો કોઈ વાર કે આવો આનંદ તમે પણ મેળવી શકો ખરેખર અને લોકોને આપી શકો એમ ઠંડક તો પહોંચાડી શકો. મજા આવશે, બહુ મજા આવશે.